નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। રાજકીય પાર્ટીએ પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે ઝી 24 કલાક જનતા સુધી પહોંચી તેમની સમસ્યાઓ અને અપેક્ષાઓ જાણી રહ્યું છે। જૂનાગઢના વોર્ડ નંબર 10માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ સ્થાનિકોમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 4 વર્ષથી લોકો રસ્તા, પાણી, ગટર, સફાઈ સહિત મુદ્દે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ જ કામગીરી નથી કરવામાં આવી અને આ વિસ્તારમાં કોઈ કામગીરી ન થતી હોવાથી સ્થાનિકોએ ઉમેદવારના પ્રચાર સમયે પણ રોષ વ્યક્ત કર્યો અને મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવારે બાહેધરી આપી છે કે તેમને મોકો આપવામાં આવશે તો તે લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરશે। રજૂઆત એટલી છે કે અમારા રોડ છેલ્લા 4-5 મહિનાથી ખોદેલા છે, તો એનું રિનોવેશન થતું નથી અને રિનોવેશન થઈ જાય એટલે મહી નદીમાં પાછું ખોદે અને પાછું ગટરની લાઈનો નાખે, ઈ થઈ જાય એટલે પાછું પાણીની લાઈનો નાખે। ઈ બધું કર્યા પછી કોઈ નગરપાલિકામાંથી કે કોઈ સદસ્ય કોઈ આવતું નથી જોવા કે શું છે શું નહીં। અત્યારે હવે ચૂંટણીનો માહોલ છે એટલે બધા ખબર કાઢવા આવશે કે શું છે શું નહીં, ત્યાં લગીને કોઈ દેખાતું જ નથી। ચૂંટણીના મત માંગવા માટે બધા આવે છે, પણ તે પછી ચૂંટાઈ ગયા પછી કોઈ ખબર કાઢવા આવતું નથી કે પબ્લિક કેવી હેરાન થાય છે। અત્યારે ચૂંટણી આવી તો બધા લોકો મત માંગવા આવે છે, પણ આમાં એરિયામાં કાંઈ પહેલા ભાજપના ઉમેદવાર હતા ગિરીશ કોટેચા, આરતી જોશી અને દિવાળી પરમાર, પણ એ લોકોમાંથી કોઈ ક્યારે પણ આવ્યું નથી કે ક્યારે પબ્લિક શું જીવે કે મરી ગઈ કે આટલું થયું તો ક્યારે કોઈ જોવા માટે આવે। ફોન કરો તો ફોન ઉપાડે, પછી પાછો એ વાત કરે ન કરે, પછી કરો તો બંધ કરીને સાઈડમાં મૂકી દે છે। એટલે એ લોકોને હવે મત માંગવાનો કોઈ અધિકાર નથી। એટલે મહેરબાની કરીને કોઈ પણ મત માંગવા નાગરવાડામાં કે વોર્ડ નંબર 10માં કોઈ આવતા જ નહીં। પ્રજાના પ્રશ્ન જે છે હાલના તમે જોઈ શકો છો કે પાણીના છે, ગટરના છે, પાઇપલાઇનના છે, એ બધા પ્રશ્ન લઈ અને પ્રજા વચ્ચે જાઉં છું, પણ પ્રજાનો થોડો ઘણો એવો મનમાં રોષ એવો છે કે હાલમાં કે ભાઈ અમે કોઈ પાર્ટીને કે પક્ષને મત આ વખતે આપવાના નથી, તમે કઈ કામ કર્યું નથી, પણ બોડી અમારી હાલમાં છે ને ભાજપ પક્ષની છે અને આ વખતે પ્રજાને અમારો એટલો જ અમે વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે અમારી બોડી દેશ છે એટલે આ દિવસો તમારે પાછા જોવાના નહીં થાય।